વડોદરાના દંતેશ્વર સ્મશાનમાં લાકડા ચોરી કરવાનું શરમજનક કૌભાંડ સામે આવ્યું છે। પાલિકા એક મૃતદેહ દીઠ 7,500 રૂપિયા એજન્સીને ચૂકવે છે, છતાં લાકડાની ચોરી થઈ રહી છે। દંતેશ્વર સ્મશાનમાં જય અંબે એન્ટરપ્રાઇઝ નામની એજન્સી દ્વારા લાકડાની હેરાફેરી થતી હોવાનું ગ્રામજનોએ રંગે હાથ પકડી પાડ્યું છે। સિક્યુરિટી ગાર્ડની હાજરીમાં ટ્રેક્ટર ભરીને લાકડા બીજે લઈ જવાતા હતા। વિપક્ષે શાસકો અને અધિકારીઓની મિલીભગત હોવાનો આરોપ લગાવ્યો છે। તંત્રએ હવે તપાસના આદેશ આપ્યા છે, પણ સવાલ એ છે કે શું લાકડા ચોરનારાઓને સજા થશે? દંતેશ્વરનો આ કિસ્સો વડોદરા પાલિકાના કપાળ પર કલંક સમાન છે। જોવાનું એ રહેશે કે જય અંબે એન્ટરપ્રાઇઝ જેવી એજન્સીઓ પર માત્ર દંડ થશે કે પછી કાયમી બ્લેકલિસ્ટ થશે। કોન્ટ્રાક્ટરને મેં કદી જોયો જ નથી અહીંયા। ઓકે, ના માણસો પૂરતા હોય છે? માણસો એક બે હોય છે, અમુક વાર આવે છે ને અમુક વાર નહીં આવતા। ખાલી સાફ સફાઈ વાળા 2-4 જણા આવે છે, એ બી આમ તેમ જેને હોય ને કરે બોલ। કોર્પોરેશન તો આ લોકોને એક મૃતદેહ દીઠ 7500 રૂપિયા આપી રહી છે। અરે એ બધા જ ખાઈ જાય છે। આ બધું છે ને ખાવો કડું છે બધું। હું તો એટલું કહું છું, જે આવે ને બધું હજમ જ કરે છે। આપણે અહીંયા કાલે ભરી તો આજે ને આજે તમે અહીંયા ખાલી કર્યો, કાલે અમે ભરી તો વાડી લઈ ગયો અમે। અચ્છા, તો કેમ અહીંથી લઈ ગયા તમે? હા તો સાહેબ છેટી કે આપણે સુપરવાઇઝરે કીધું કે આપણે ત્યાં જવા દો, અમે જવા દે। અમે તો માણસ મંજૂર માણસ છે, અમે તો મજૂર માણસ છે, એ તો કીધું ખાલી આ પપ્પુભાઈએ કીધું મને જવા દો, તો અમે જવા દીધું। લાકડા તો પડ્યા જ હતા સાહેબ, પણ કેવું છે કે મોટા ને મોટા થળિયાઓ હતા। હવે એ તો અહીંયા બોડીમાં કામ લાગે જ નહીં, એટલે એને ફાળવા પડવા છે। કેટલા વખતના પડેલા લાકડા અત્યારે મશીન મગાવ્યું છે, અને એ મશીનથી અમે લાકડા ફાડી અને એનો સ્ટોક કરીએ છીએ કે જેથી કરીને અહીં બોડી આવે તો અમારે કામ લાગે, તો બીજે સમસાનથી મગાવવા ના પડે। અહીંયા વળી વાળી ગયા અને તરસાલી ગઈ। પણ આ ગામના લોકો કહે છે કે આ તો અમારા લાકડા છે, કોન્ટ્રાક્ટર તો લાકડા મૂક્યા જ નથી અહીંયા। ના સાહેબ, આ તો ચોમાસાના ટાઈમના જે થળિયા પડેલા ને બહાર જે રોડ પર પડી જાય ને એ કેટલા વખત જે કોઈ યુઝ જ નહોતો થતો। કોન્ટ્રાક્ટર લાયા કે ગામના લોકો લાયા છે? આ લાકડા કોણ લાયા? એ તો કોર્પોરેશનના